મિત્રો આપણી સાથે વિશુભાઈ રાજપૂત છે એટલે કે વિશાલભાઈ રાજપૂત. આમ તો આપણા હળવદ તાલુકાના માથક ગામના જ છે અને સોશિયલ મીડિયામાં કોઈ ભાગ્ય જેવા મિત્રો હશે કે જે વિશુભાઈ રાજપૂતને નહીં ઓળખતા હોય. અને એમના લગ્નમાં જો કે હું પણ ગયો હતો હમણાં 2.5 મહિના પહેલાં એમના લગ્ન થયા હતા. પછી અમને પણ થોડું જાણીને નવાઈ લાગ્યું એમનો. હમણાં એક અમે થોડા દિવસ પહેલાં જ એક વિડીયો જોયો કે ડિવોર્સ થઈ ગયા વિશુભાઈનો, જે લગ્ન થયા હતા ડિવોર્સ થઈ ગયા. વિશુભાઈ આપણી સાથે જ છે, કારણ કે ઘણી વખત મિત્રો આપણને પણ જોતા હોય છે આપણે વિડીયોને, એટલે એમાં આપણે પણ એવું થાય કે ખરેખર આવું નહીં હોય. પરંતુ વિશુભાઈ મળી ગયા છે, થોડી વિશુભાઈ સાથે વાત કરવી છે. વિશુભાઈ, ખરેખર ડિવોર્સ થઈ ગયા કે અમથો જ ખાલી વિડીયો બનાવ્યો હતો? ના, ડિવોર્સ તો હકીકત થયા છે. અને જો કે આપણે એવા વ્યક્તિ નથી કે વ્યૂ છાપવા માટે આપણી હાથે કરીને અફાવું આવી ઉડાડી. મારા ડિવોર્સ હકીકતમાં થયા છે. તો વિશુભાઈ, આમ તો તમે વાત કરતા હોય વર્ષ 2012માં જ્યારે કરંટ લાગ્યો ત્યારે આ બે હાથ વહી ગયા, એક પગ વહી ગયો, તેમ છતાં પણ હિંમત ન હારી અને સતત કંઈક કરવાની ભાવના સાથે, અને મને કંઈ હું આ છું ને હું આ નહીં કરી શકું એવું છે જે ક્યારેય મનમાં વિચાર નથી આવ્યો. હમણાં નવા લગ્ન થયા અને ઓચિંતાના 2-2.5 મહિનાની અંદર જ ડિવોર્સ થઈ ગયા. તમારો વિડીયો આમ જોયો તો કે સહેજે પણ નાસીપાસ થવાની કંઈ જરૂર નથી, કારણ કે આટલી બધી પરિસ્થિતિઓ સામે લડી અને હું અહીંયા પહોંચ્યો છું. વિશાલભાઈ, કેવું લાગે? કારણ કે ઘણા બધા સપના જોયા હોય, ઘણું બધું જોયું હોય ને ત્યાર પછી લગ્ન થાય અને એ પણ માત્ર શોર્ટ ટાઈમમાં, ટૂંકા જ દિવસોમાં આવી બધી ઘટનાઓ બને. કારણ કે તમે કીધું કે હિંમત રાખી, પરિવારને એને પણ ભાંગી પડે ને, પરિવારજનોને એ પણ. 100% મેહુલભાઈ. એમાં એવું છે કે દુઃખ તો મારી અત્યારે 21 વર્ષની ઉંમર છે. દુઃખ તો મેં પહેલેથી જોયું છે. અને એવું કહેવાય કે 2012માં જ્યારે મને કરંટ લાગ્યો ને, ત્યાં મારા બંને હાથ કપાઈ ગયા, એક પગ કપાઈ ગયો. ઉઠીને જોયું તો આવી હાલત. 2012થી દુઃખ ભોગવતો આવું હું. તે પછી એ રોવાનો સમય ગયો. પછી ડાયરેક્ટ ત્યારે એવું વિચાર્યું કે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલી કે કભી હાર નહીં હોતી, જિંદગી છે આવું તો હાયલા કરે. પછી ભણવા ગયો હું. હવે સ્વાભાવિક છે મેહુલભાઈ કે ઘરને તમે છોડો અને જ્યારે હોસ્ટેલમાં જાઓ ત્યાં સ્વાભાવિક એક મહિનો હું એક ધારું રહ્યો હતો કે હારું મારી પાસે મમ્મી ન હોય, કોઈ ઘરનું ન હોય, મારું ઘર ન હોય. હું ઘરથી 200 કિલોમીટર દૂર ભણતો હતો તો બધું યાદ આવતું હતું એમ. અને પાછા હાથ નહીં, ત્યારે મારે કોઈ પ્રેક્ટિસ નહોતી એટલી બધી કે હું બધું કરી શકું. તો છેલ્લે 13, 14, 15 એમાં હું ભણ્યો. છેલ્લા હું હોસ્ટેલમાં મેં કહેવાય ને કે દિલ ઉપર પથ્થર રાખીને મેં 11 વર્ષ હોસ્ટેલમાં કાઢ્યા. તો 11 વર્ષ મેં હોસ્ટેલમાં કાઢ્યા. એ પણ મેં 10-11 વર્ષ પછી તો મેં મારું ઘર જોયું. તો આટલી મહેનત કર્યા બાદ છેલ્લે મને ક્યાંય સક્સેસ ન મળી. મને 2-3 શોખ હતા કે હું મોટો થઈશ, હું કંઈક ધંધો કરીશ, કંઈક સેટલ થઈ જઈશ એમ. પણ સોશિયલ મીડિયાનો પણ શોખ હતો. સોશિયલ મીડિયામાં એટલી મહેનત કરી. પહેલાં ગેમિંગ પ્લેટફોર્મ ઉપર મહેનત કરી, પછી રોસ્ટિંગમાં મહેનત કરી, હું ક્યાંય સફળ ન થયો. પછી છેલ્લે નથી કહેતા કે જ્યારે ઉપરવાળો આપે ને ત્યાં ખુલીને આપી દે, નું આપે ને ત્યાં તમારી બધી પરીક્ષા લઈ લે. પણ એ પરીક્ષામાંથી પાસ થતા તમને આવડવું જોઈએ. પણ એ બધી તો મારી માટે કંઈ પ્રોબ્લેમ નહોતી. એ બધામાં તો હું પાસ થાય એવો હતો, કારણ કે મારામાં એક હિંમત જ કંઈક અલગ હતી. મેહુલભાઈ, એની માટે એક શેર છે કે ભૂલું પડાય, ભટકી જવાય, પણ ભાગી ન જવાય. અને મેહુલભાઈ, આ તો જિંદગી છે. એકાદ કિસ્સો બગડે એમાં કંઈ મરી ન જવાય. પણ એ જ વિશાલભાઈ, અમે તમારા વિડીયો તો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો 2.7 એટલે 27 લાખ લોકો તો તમને ફોલો કરે છે. હમણાં કંઈક નવી આઈડી હમણાં જ હજી બનાવી છે, એમાંય લાખને અડી જવા આવ્યા ફોલોવર્સ. અને તમે ચેલેન્જ સ્વીકારતા હોય છો કે ભાઈ કોઈ એવી વાત નથી, કોઈ એવું કામ નથી કે જે હું ન કરી શકું. વિશાલભાઈ, આ એક ચેલેન્જ જ ખરી ને, કારણ કે લગ્ન થયા 2-2.5 મહિનાની અંદર ડિવોર્સ થઈ ગયા, પરિવારજનો પણ ભાંગી પડે. કારણ કે પરિવારમાં તમે પણ મોસાળમાં રહો છો, એક બેન છે, મમ્મી છે, મામા ને બધા અહીંયા ત્યાં તમે રહો છો. પરિવારની કેવી અત્યારે પરિસ્થિતિ? એ જ તમને ઠેઠથી વાત કરતો આવું હું કે પછી આવી રીતના સોશિયલ મીડિયામાં હું ફેમસ થયો. પછી જ્યારે આપણી પાસે ઝીરોમાંથી હીરો બનીને ત્યાં એમ થાય કે ને હવે બધું કમ્પ્લીટ એમ. એટલે જો કે 21 વર્ષની ઉંમરમાં મને એમ થયું કે 21 વર્ષ મારા થયા તો હું મેરેજ મારી લાઈફ કમ્પ્લીટ કરવા માગતો હતો કે લાવો હવે પરણી જઈએ એમ. તો મારી જિંદગીમાં હવે કાંઈ ન ઘટે.
બૈરાવાળા થઈ જાય, બસ થોડા ઘણા રૂપિયા છે આપણા જોગા, બહુ તો નથી. પણ મેહુલભાઈ એક દુઃખી વાતનું છે કે જ્યારે મેં પૈસા સોશિયલ મીડિયામાંથી જેટલા ભેગા કર્યા ને ત્યારે મને કંઈક એક અલગ શોખ હતો, કોકની બેન કોકની દીકરી આપણા ઘરે આવે ને એને એવું ન થવું જોઈએ કે મને હાજા કરતા આમાં કંઈ હાથ નથી તો મારામાં કંઈક કમી નથી એમ. સામેવાળાને કોઈ એવું ન લાગવું જોઈએ કે હવે મારામાં કંઈ કમી નથી. તો જેટલો મેં પૈસો ભેગો કર્યો હતો ને એટલું કહેવાય કે મારી મમ્મીએ મને એવું કીધું હતું કે બેટા ઘર બનાવી નાખ એમ, લગ્ન તો પછી કરશું અથવા લગ્નમાં ઓછો ખર્ચો કરશું એમ. તમને પણ ખબર હશે કે મારા લગ્નમાં 11 કલાકાર હતા. હા, તો મેં વાત કરી આવી રીતના કે હવે આપણે મેરેજ કરી લઈએ એમ. જોકે ત્યાં તો હું ના પાડતો, પછી મેં મારી મમ્મીને વાત કરી, મારી મમ્મી કે કરી જ નાખને, અરે અરે એક મામાનો દીકરો પરણે હતો તો થોડીક ઉતાવળથી અમે પરણી ગયા એમ. તો મેં હમણાં જ એક વિડીયો મૂક્યો હતો કે તોય ઘણા લોકોને કારણ સમજાઈ ગયું, ઘણા લોકોને ન સમજાણું, કારણ કે મેં ચોખવટ નહોતી પાડી. પણ મેં કીધું એવું કદાચ એકાદું ઇન્ટરવ્યૂ આવે તો હું ચોખવટ પાડીશ ને. આ મારું હળવદ બ્રેકિંગ એટલે ઘરનું છે અને ઘરના ડાયરાની વાત કરવામાં કાંઈ વાંધો નથી. તો એવું હતું કે મારા લગ્ન થયા, લગભગ મહિના જેવું થયું તો નાના મોટા ઝઘડા ચાલુ થયા એમ. અને તમે એકાબીજા સમજી નો એકાબીજાને એમાં એવું હતું કે મારા સોશિયલ મીડિયાનો ધંધો હતો રેડી. તમને પણ ખબર છે કે રાજપૂત દરબારમાં કોઈ પણ સમાજમાં મર્યાદા બહાર ન નીકળાય એમ રેડી. તો મારે રાતનો ધંધો, મારે એડવર્ટાઇઝ કરવા જવાનું, 2-3 દિવસ ઘરે આવું તો મને એમ કે તમે વહેલા આવતા રહો, આમ આવતા રહો રેડી. તો હવે તમે જ વિચારો કે આ જિંદગીમાં પૈસો જરૂરી છે. ઘણા એવું કહેતા હોય પૈસા એક હાથનો મેલ હે તો વસ્તુ ખોટી છે. તમને પણ ખબર છે પૈસા હે તો બધું હે. તો મેં કીધું હું પૈસા કમાવા પડ્યો, હું કાલ સવારે તારે કંઈક જરૂર હશે, મારે કંઈક જરૂર હશે, મમ્મીને કંઈક જરૂર હશે, મારી બેનને જરૂર હશે, મારી બેનને 5 વર્ષ પછી હમણાં પરણાવવાનો ટાઈમ આવી જશે, મારી નાની બેન પણ છે. તો મારે એને એવું ન થવું જોઈએ પપ્પા વગરની જિંદગી છે પણ મારા પહેલાંએ મને બાપ કરતાં વિશેષ રાખી છે, તો મારા સપનાઓ હોય એવા. તો પછી એમાં એવું થયું મેહુલભાઈ કે ટાઈમ એને બહુ ઓછો આપી શકતો હતો. તો ઘરના વ્યક્તિને એટલું તો સમજવું પડે કે ના અત્યારે એને કમાવાની તક છે તો કમાવા દે એમ. બરોબર. કારણ કે આપણા વડીલો કહેતા હોય કે જે સમય છે એ કાયમ કદાચ નથી પણ રહેવાનો. હા, તો તમને ખબર છે કે હું ક્યાંય નાકા વારવા ન જઈ શકું. અને હવે આવી મસ્ત લાઈફ હું જીવો હોય તો હું મજૂરી ન કરી શકું. હવે રેડી હું ક્યાંક એમને બારો નીકળું તો લોકો એમ કે કહો આ તો એમને બારો નીકળું, હું ગાડી વિના નીકળું તો એમ કે આ બાઇક લઈને જાય, લોકો વાતું કરે બધી જાતની. તો પછી છેલ્લે એ પ્રશ્ન મેં સોલ્વ કર્યો, તોય છેલ્લે મેં જેટલું બને એટલું હું ઘરે રહેવાની ટ્રાય કરી. મેં જો એમાં અટકાવીશ, તમે એ વિડીયોમાં એક બોલો છો કે ભાઈ મેં આ દુનિયા છોડી દીધી, હા ઘણું બધું છોડી દીધું મેં, પછી છેલ્લે એ જ મને છોડીને વહી ગયા એમ. હા, એટલે જ મેં વિડીયો મૂક્યો તો સમજુ લોકો સમજી જાય એમ, પણ ઘણા લોકો નથી સમજી શકતા. કે એટલે જ મેં કીધું હતું કે એને કીધું કે આ વસ્તુ મૂકી દો, મેં એ મૂકી દીધું. એને એવું હતું કે આ બધું ટાઈમ મને દો બાકી બધું મૂકી દો, તો મેં એ મૂકી દીધું, છેલ્લે મને મૂકી દીધો. એટલે પછી છેલ્લો એવો પ્રશ્ન આવ્યો હતો કે કદાચ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય ને મારું મનપસંદ હોય કે મારું પ્રિય વ્યક્તિ હોય ને એમ કે મેં શરૂઆતમાં જે વિડીયો મૂક્યો હતો સૌથી પહેલાં તમારી પ્રિયોરિટી તમારા મમ્મીને આપજો મેહુલભાઈ. બહુ મોટી વાત. હા, કારણ કે તમે અત્યારે પરણી જાઓ ને ઘણા લોકો તો પત્ની ના થઈ જાઓ, તમારી મમ્મી ક્યાં હે શું હે એ તમને કોઈ નથી ખબર, તમારી પાસે પપ્પાય નથી, એટલે તો તમારી વિશેષ જવાબદારી છે બેનની ને મમ્મીની. હવે મેહુલભાઈ એક મસ્ત તમને એક આન્સર આપું કે તમે જ વિચારો કે જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે મારી માએ મને એક રૂપિયાની કમી નથી રહેવા દીધી. જ્યારે મારા ગામમાં કોઈ પાસે આઈફોન નહોતો ને તો મેં મારી મમ્મી પાસે એક માંગણી કરી હતી. મેં કીધું મમ્મી મારે આઈફોન લેવો હોય, મારે વિડીયો બનાવવો હોય. તો મારી મમ્મી 1 કલાક વિચારવા નહોતી રહી અને મને આઈફોન લઈ દીધો હતો. એ સમય મારા ગામમાં કોઈ પાસે નહોતો. એટલે ત્યારે તો આટલા ફોલોવર્સ કે આટલું કંઈ હાઇલાઇટ કંઈ મારે 11K જ હતા. અને જ્યારે મને આવી પરિસ્થિતિમાંથી એને ઊભો કર્યો હોય, મને ક્યારેય દુઃખ શું કહેવાય એ મને જ્યારે ખબર ન પડવા દેતી હોય તો એ માને હું અત્યારે કઈ રીતે મૂકી શકું. બરોબર. તો જ્યારે મારી પાસે બધું આવ્યું ત્યારે હું એ જ માને એમ કહું કે મમ્મી મારે જુદું રહેવા જવું છે. તો પબ્લિક તમે પણ કમેન્ટ કરજો અને મેહુલભાઈ તમે પણ કહી શકો કે એ માને હું કેવી રીતે મૂકી શકું. તો મને એને એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે આપણે જુદા રહેવા હોય છે. તો હવે તો ડાયરેક્ટ
કોઈ ઉપર એવી રીતે વિશ્વાસ ન કરી લેવાય. રેડી, ભલે મારું વ્યક્તિ હતું નો ડાઉટ, પણ એને ધ્યાન રાખવી એ મારી ફરજ છે. રેડી, એને કાંઈ ઘટવા ન દઉં એ મારી ફરજ છે. મેં એને જિંદગીમાં કાંઈ નથી ઘટવા દીધું. લગભગ 1.5 મહિનામાં એને એમ થઈ ગયું હતું કે ભાઈ હું સારી જગ્યાએ હું એમ. પણ મારું ફેમિલી થોડુંક મોટું છે, તો કે મારે જુદું રહેવા જવું છે. આજની જનરેશન પ્રમાણે તમને ખબર હશે સિટીમાં કેવા કપડાં પહેરાય, શું પહેરાય, પણ તમે ગામડાના હો એટલે તમને ખબર છે કે અહીંયા હાડી વિના લાશ વિના આપણે ન નીકળી શકીએ. તો એને બધું નહોતું ગમતું. આપણે જે સમાજમાંથી આવી એમાં તો ઘણી મર્યાદાઓ રાખવી પડતી હોય, ઘણી રાખવી પડે મર્યાદા. તો આવું બધું કહેવાય ને કે એક બંધણી એને નહોતી ગમતી, સમજ્યા? તો પછી મેં કીધું તો હવે શું કરવાનું છે. અને મેહુલભાઈ, હું થોડોક રહ્યો ને, મારામાં થોડોક એટીટ્યૂડ છે, અને એટીટ્યૂડ રાખવો બહુ જરૂરી છે. કારણ કે મેહુલભાઈ બધા માણસ ઇજ્જતના લાયક નથી હોતા. તો થોડુંક મારામાં સ્વાભિમાન છે. રેડી, સેલ્ફ રિસ્પેક્ટ, આ બધું હું બહુ જાળવી રાખું છું. કારણ કે મને કોઈક વ્યક્તિ આંગળી ચીંધી જાય ને મને ન મજા આવે. કાલે સવારે કોઈક એમ કે તારું બૈરું આવી રીતે નીકળું હતું, મારે તો નીચું જોવાનું થાય ને. મેં કીધું બધું સમજાયું આવી રીતે, મને ન સમજાય. છેલ્લે કે હું હોઈ જાઉં. મેં કીધું તારે જવું નથી તો હું મૂકી જાઉં હવે. રેડી, અને મને ખબર હતી કે ભાઈ મારું છૂટું થાય છે ને એટલે દુનિયામાં દેહ થઈ જાય છે. કારણ કે હું એક ખુલ્લો વ્યક્તિ હું, મારા પેટમાં કંઈ પાપ નથી. રેડી, હું કોઈને આવી ચોખા પાડવા નથી માગતો મેહુલભાઈ, પણ હું એક ક્રિએટર હું. મારી પાસે લોકો જવાબ માગે અને મારે જવાબ આપવો પડે. કે માણસો હે ને, અમે એ જોતા હોય કે ઘણા બધા, હમણાં તમે વાત કરી ને કે આપણે સસ્તી પ્રસિદ્ધિ માટે થઈને આવા વિડીયો મેકી, કે વ્યુઅર માટે થઈને આવા વિડીયો મેકી. એટલે પહેલી વખત મેં જ્યારે જોયું ને વિશાલભાઈ તમારો એ વિડીયો આવ્યો, એટલે ખરેખર અમે નહોતા માનતા કે આવી રીતના જ ન હોય હાવ એમ. પણ પછી ખરેખર ખબર પડી કે આ ખરેખર ડિવોર્સ થઈ ગયા છે. અને ઘણા બધા નાસીપાસ થઈ જતા હોય છે, કે આમ ટેન્શનમાં વહી જતા હોય છે. તમે કીધું ને વિડીયો બનાવવાનું છોડી દીધું, અને એ સમય થોડોક વચ્ચે એવો હતો કે તમારા કોઈ એવા વિડીયોને કંઈ ન આવતું, એટલે ટૂંકમાં તમારા લેવલથી જે કંઈ મહેનત થતી હતી એ બધે તમે કરી હતી. હા મેહુલભાઈ, મારાથી બને એટલી મેં મહેનત કરી હતી. છેલ્લે બાકી તો મેં એમ કીધું હતું કે હવે હું વિડીયો બનાવવાનું મૂકી દઉં. છેલ્લે એ હદે વહી ગયો હતો. મેં કીધું ક્યાંક કારખાના એટલા છે મોરબીમાં, ક્યાંક લાગી જાય. બાકી ઘરે તો આવી જઈશું ને હાઈન પડતા. તમને પણ ખબર છે, પબ્લિકને પણ ખબર છે, મેં વિડીયો બનાવવાનું હાવ બંધ કરી દીધું હતું. પણ અત્યારે મેં એક કન્ટેન્ટ પકડ્યો છે શેડનો, અને અત્યારે હું કેમેરા સામે હસી શકું આરામથી. પણ હું જ્યારે બહાર નીકળું ને ત્યારે લોકોને એમ થાય કે આને કાંઈ દુઃખ નથી એમ. પણ એ તો મારી વેદના જાણતી હોય કે અંદરથી શું થતું હોય. કે જે વ્યક્તિને તમે તમારા જીવ કરતાં પણ વધારે માન્યું હોય, અને એ જ વ્યક્તિ તમને જ્યારે મૂકીને જાય ને ત્યારે મેહુલભાઈ બહુ દુઃખ લાગે. અને આવી રીતે બધું થયું. અને પછી જ્યારે હું એને મૂકવા ગયો ત્યાં મેં એને છેલ્લી દાન પૂછ્યું ટૂંક સમય પછી, એના ઘરે હતી ત્યારે મેં એને પૂછ્યું, મેં કીધું હવે શું કરવાનું છે એમ. તો અહીંયા આવવાનું હોય તો આવતા રહો, અને ડિવોર્સ જોતા હોય તો મને કહો તો હું સામેથી ડિવોર્સ દેવા આવું, બીજું તો શું હોય એમ. તો હું મારી જિંદગીમાં કંઈક બીજી પ્રગતિ કરું એમ, આ બધું ભૂલીને. પણ ઘણી ટ્રાય કરી ભૂલવાની, અને જોકે થોડું થોડું ભૂલાતું જાય પણ વાર લાગે મેહુલભાઈ. કારણ કે સહીનો ડાઘો હોય ને એ એમ ન જાય, એ જ રોજ ધોતા જાઉં એમ આછો પડતો જાય. એટલે મારી એક કહેવાય ને કે મારી પાસે કોઈ જો એવા કોઈ ભાઈબંધ નથી. છે મારા જોગા હોય, પણ અત્યારના ભાઈબંધે કેવા મેહુલભાઈ કે જ્યાં રોવાતું હોય ને ત્યાં રોવાય. 100%. રેડી, એટલે હું બધાને મારી વાત શેર ન કરું, પણ જેટલા મારા ફોલોવર છે, આ તમારા ફોલોવર છે, એ બધાનું વાત શેર કરી શકું. એ મારી વાતથી શેર નથી કરતો, હું મારી વેદનાથી નથી, પણ હું એક શાયરી ટાઈપ બનાવીને હું લોકોને મારી વેદના કહું કે જો હું આ રીતના હતો અને આ રીતના હતો એમ. એટલે ટૂંકમાં આવી પરિસ્થિતિ આટલું બધું વીતવા છતાંય હિંમત હાર્યો નથી. અને તમારો એક આમ વિડીયો જોયો હતો કે માની લો કે હું હારી જઈશ એમ, તો તમારી સાથે 27થી વધુ લાખ લોકો જે જોડાયેલા છે તમારી સાથે, તો એનું શું એમ? હું ખુલ્લે આમ કેમેરા સામે કહું કે મારી એક ફ્રેન્ડ છે જે મને 7 વર્ષથી સપોર્ટ કરે છે. નો લવ રિલેશન કે નો બીજું કાંઈ, બસ એની જિંદગીમાં ખુશ છે. પણ એને મને એમ કીધું હતું કે જ્યારે મારા ડિવોર્સ થયા ને ત્યાં એ વ્યક્તિએ ખાલી મારામાં એવો મેસેજ નાખ્યો હતો 6 મહિના પછી અમે વાતચીત કરી. જ્યારે એ આવ્યા ને મારા ઘરના આવ્યા ત્યાં એને મને એવું કીધું હતું કે તમે બધા હારે વાત કરવાનું મૂકી દો. છેલ્લે મેં માનેલી બેન હારે વાત કરવાનું મૂકી દીધું હતું, મેં બધા હારે મૂકી દીધું. એને નહોતું ગમતું ને, નથી જોતું કાંઈ. રેડી, મારી હગી બેન છે ને એને સાચવીને હું બેસી જઈશ. બાકી માનેલી બેન હારે મેં વાત કરવાનું મૂકી દીધું હતું, ફ્રેન્ડ હારે વાત કરવાનું મૂકી દીધું.
અરે મેહુલભાઈ ઘણું ઘણું મૂકી દીધું હતું સમજ્યા. જાહેરમાં જે દેખાતા નહીં ને કે ન આવતા વિડીયો, નહીંતર આપણે તો બધા હળવદમાં રહી છીએ તાલુકામાં, જેટલે ક્યાંક ને ક્યાંક તો મળવાનું થાય. પણ બહુ પછી એટલે અમે એવું વિચારતા હતા કે લગ્ન પછી વિશુભાઈ ઘણા બધા સુધરી ગયા છે, હવે ક્યાંય જાહેરમાં આવતા નથી, દેખાતા નથી, નથી વિડીયો આવતા. હા, જોકે મેહુલભાઈ હળવદમાં કે માથકમાં કે મોરબીમાં મારો એકાદો આંટો જ હોય જ 2-3 દીએ. હું બાઇક લઈને નીકળતો હોય, ગાડી લઈને નીકળતો હોય, પણ એકાદું ચક્કર તો હોય જ કે વિશુભાઈ હજી રખડે છે એમ, માર્કેટમાં જ છે એમ. પણ બધું મૂકી દીધું તું એમ. પણ છેવટે ન રહેવાનું એમ, મને આવો કોઈ ન જોઈએ કહો ના. પછી મેં કીધું બંધણી મૂકો સાઈડમાં, અને હવે આપણે આપણા રસ્તે સોટો. અને દાગ જાય છે, થોડીક વાર લાગશે, પણ જો કે વિશુભાઈ ધીમે ધીમે આવે છે માર્કેટમાં રેડી. અને એક કહેવાય ને કે મેં એક બોલેલી લાઈન છે કે તમને એવું થતું હોય છે મેહુલભાઈ મારા જીવનમાં દુઃખ ને દુઃખ જ છે. 5 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, પણ દુઃખ જવાનું નામ જ નથી લેતું. પણ મેહુલભાઈ સુખ દુઃખ રહ્યું ને એ તમારા હાથમાં નથી, પણ એ સુખ દુઃખની સામે લડવું ને એ તમારા હાથમાં છે. એટલે એક સમય એવો આવે ને કે ગમે એ સમય હોય તમારે લડી લેશો ને તો બધું પાર થઈ જાય છે. બાકી હારીને બે જઈશું તો કંઈ છે, જઈશું તો કંઈ છે નહીં આ દુનિયામાં. બાકી જેવી જિંદગી છે એવી. બાકી 27 લાખ લોકોને કહું ક્યારેય હિંમત હારતા નહીં. વિશ્વ આમને આમ ભેગો રહેશે. અને કે ઓલું કહેવાય ને કે કદાચ મારી આબરૂને દાગ લાગે ને તો હાલશે, પણ મારા 27 લાખ લોકો રહ્યા ની ક્યારે હિંમત ન હારવા જોઈએ. હું આવી રીતે જ મારી એક એક પળની અને એક એક સમયની હું તમને અપડેટ આપતો રહીશ કે હું આવી રીતના જ છું અને મજામાં રહી જાઉં. થોડીક અંતમાં એ એક પણ, કારણ કે તમે કીધું કે હિંમત હારવાની થતી નથી એમ, અને ચેલેન્જો તમે એનાથી જ ટૂંકમાં પ્રખ્યાત થયા છો. કંઈ પણ હોય તો ચેલેન્જ સ્વીકારો તમે. આ પણ એક ચેલેન્જ જ કહેવાય તમારી માટે. પરંતુ પરિવારજનોને ક્યાંક એવું થાય, કારણ કે માં એ આખરે માં હોય છે ને બેન એ આખરે બેન હોય છે, કે ટૂંક સમયમાં જ હમણાં લગ્ન થયા અને આ બધું આવી ઘટના બની જાય આખી. કારણ કે આપણે નથી હિંમત હારતા, પરંતુ પરિવારજનો એ મમ્મી એ બેન એ મામા, તમે તો પાછા મોસાળમાં રહો છો, એટલે એમાં ક્યાંક થોડુંક નાસીપાસ થઈ ગયા હોય, ક્યાંક એવું હોય કે ભાઈ આ રીતના હમણાં ધામધૂમથી ને આટલો ખર્ચ કર્યાનો લગ્ન થયા અને એ માત્ર 2-2.5 મહિનામાં ડિવોર્સ થઈ ગયા, આપણે કંઈ છૂટાછેડા થઈ ગયા. હા, જ્યારે પરિવાર મારું બહુ ભોળું છે મેહુલભાઈ. તમે મારા મામાને તે બધાને તો ઓળખો જ છો. જ્યારે મારા ડિવોર્સ થયા ને તો મારા બીજા બધા તો ઠીક, પણ મારે મમ્મી બહુ રોતા હતા. થાય, કારણ કે દુઃખ લાગે. ત્યારે મેં મારા મમ્મીને એમ કીધું હતું કે મમ્મી જ્યાં એનો કંઈ વાંધો નથી, તું એ ટેન્શન ન લે, હજી તારો છોકરો જીવે છે રેડી. પણ સ્વાભાવિક છે કે થોડુંક દુઃખ લાગે એમ. તો મેં મારા મમ્મીને સમજાયા હતા કે મમ્મી જિંદગી છે, ભગવાને આવું ધાર્યું હોય છે તો આવું થયું, પણ તું મૂંઝામાં, હું તારી ભેગો છું અને તું મારી ભેગી છું. અને તારો હાથ જ્યાં લગીને મારા માથા ઉપર છે ને ત્યાં લગીને આ દુનિયાના કોઈના બાપની તાકાત નથી કે તને કે મને કોઈને ક્યાંય હાથ જોડવા દે છે. અને વિશાલભાઈ તમે વાત હમણાં કરી, મિત્રો જે આપણી સાથે જોડાયા છે અને આ વિડીયો જે જોવે છે, આપણા ફોલોવર્સ હોય કે વિશાલભાઈના હોય કે જે એકઈને ફોલો નથી કરતા અને આ વિડીયો જે મિત્રો જોવે છે, એ બહુ મહત્ત્વની, આજના યુવાનો માટે તો આ બહુ મહત્ત્વની વિશુભાઈએ વાત કરી છે કે લગ્ન જે છે મિત્રો એમના થયા કે આપણે જુદા રહી. વિશુભાઈ છે એમને પપ્પા છે નહીં, એક બેન અને એમના મમ્મી ને એમના મોસાળમાં ટૂંકમાં હળવદ તાલુકાના માથક ગામે રહે છે. તો એ તો હજી કહી રહ્યા છે ને કે 2-2.5 મહિના થયા જિંદગીમાં આવ્યા, પરંતુ એ માં છે મિત્રો એને નાનપણથી આવડલા મોટા કર્યા. એમને ખબર હતી વર્ષ 2012માં જ્યારે આ ઘટના બની ત્યારે એમના મમ્મીને પણ એ ખબર હતી. અને વિશાલભાઈ એકને એક દીકરો છે એમનો મમ્મીનો, બીજો ભાઈ પણ એમને છે નહીં, કે હવે આ મોટો થઈને બીજું કંઈ કામ કરી શકવાનો છે નહીં. તેમ છતાં પણ મિત્રો માં એ માં હોય છે, ગમે એવો દીકરો હોય. આટલા મોટા એમને કર્યા. અને વિશુભાઈ કહી રહ્યા છે ને કે મમ્મી સાથે છે બીજા કોઈની કંઈ જરૂર નથી. એટલે આજના યુવાનોએ આમાંથી બહુ પ્રેરણા લેવા જેવી છે. લગ્ન થાય પછી કે ગામડે નહીં ફાવે ને સિટીમાં વહી જાય ને ત્યાં નહીં ફાવે ને મેટ્રો સિટીમાં જવું છે ને આવું જે વિચારતા હોય છે ને આવું જે મિત્રો કરતા હોય છે ને મા બાપને તરસોડીને વહી જતા હોય છે ને, એના માટે આ વિશાલભાઈ છે ને એક પ્રેરણારૂપ કિસ્સો છે. વિશાલભાઈ આજના યુવાનો આપણે બધા જોઈ છે કે લગ્ન થાય એટલે મહિના દીમાં તો ગામડામાં તો મોટા ભાગે રહેવાનું જ નહીં, એટલે થોડુંક એમાંય જો થોડોક આપણી ભાષામાં કહી તો માલ થઈ ગયું, એટલે પૈસા હોય તો સિટીમાં જવું છે. જો એથી વધારે પૈસા હોય તો આવા હળવદ મોરબી આ તો નાના પડે, મેટ્રો સિટીમાં રહેવા વહી જવું છે, ત્યાં આગળ વહી જાય. મા બાપ ભલે ગામડામાં રહેતા હોય, કારણ કે આપણે જે કંઈ છે એ આપણા મા બાપના હિસાબે છે. મેહુલભાઈ એક હકીકત વાત કહું ને તો છોકરો હોય ને છોકરો
એને મમ્મીને વાલો જોઈએ 100%. અને દીકરાને એની મા વાલી હોય. પણ વધારે ભાગે જો કે બધી દીકરીઓ હરખી ન હોય. વધારેમાં વધારે આમાં દીકરીનો ભોગ હોય. તમે ગમે ત્યાં જોઈજો. અને મને અનુભવ છે કે દીકરાને માથી છૂટો કરવામાં દીકરાને એમાં વધારે ભાગ્યે પોતાની વહુનો જ હાથ હોય. એની ટાઈમ તમારે જોવાનું. નકર એકવાર એ ઘરની વહુ એવું કહી દે કે તું ગમે એ કર, બાકી મમ્મીથી છૂટું નથી પડવાનું, તો છોકરો એમ કે વાંધો નહીં, મારા ઘરના એમ કહે છે ને કે મમ્મીથી છૂટું નથી પડવાનું, હવે આ જીવન છૂટું નથી પડવાનું. વધારે ભાગ્યે આજની જનરેશન એટલે કે દીકરીઓને બહુ કહેવા માગું છું, મારી બેનું કહું તોય ભલે, અને કોઈ પણ વસ્તુ કે તમે એમ કહી દઈશો ને કોઈ પણ સાસરે જાઓ ને તમે, તો જેમ તમારા મા બાપને રાખવો હોય ને એમ જ તમે તમારા સાસુ અને સાસરાને રાખજો તો બેનું. કારણ કે તમે એમ કહેશો ને કે એમના ભેગું રહેવું છે તો એ દીકરો એમના ભેગું જ રહેશે. અને બધું તમારી ઉપર છે. કારણ કે એક દીકરી રહી ને એ આખું ધારે ને તો ઘર આંકી શકે અને બધાને રિટાયર કરી શકે. એટલે જી હે હા, અને ધારે તો એ વીખી નાખે આખું ઘર. તો જી હે એ દીકરીના હાથમાં છે. વિશાલભાઈ, હવે અંતમાં છેલ્લો તમારો, કારણ કે ડિવોર્સને થઈ ગયા છે અને તમે કીધું ને કે આમ ચહેરા ઉપર નથી દેખાડતા, જાહેરમાં ક્યાંય નથી દેખાડવું, પરંતુ અંદર તો શું થતું હોય ને આ સ્વાભાવિક વાત છે. આવડું મોટી ઘટના બની ગયું એટલે એવું તો આ કંઈ છે નહીં કે એપ્લિકેશન છે ને તાત્કાલિક રિમૂવ કરી નાખી, ડિલેટ કરી નાખી. એ પરિવારમાં દુઃખ હોય, તમે લાગણી હોય કે યાર આવું તો શા માટે મારી સાથે જ બન્યું. કારણ કે વર્ષ 2012માં આવું થયું ને ત્યાર પછી સતત પરિસ્થિતિઓ સામે લડ્યા તમે અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા અને ક્યાંક એવું લાગતું હતું કે હવે લાઈફ સેટ થઈ જશે ને વળી પાછી પાટા હેઠે ગાડી ઉતરી ગઈ એના જેવું થયું. પરંતુ આજના યુવાનોને ને ઘણા બધા આવા કિસ્સાઓ પણ બનતા હોય છે ડિવોર્સના નાવા. તો આજના જે યુવાનો કે જે યુવતીઓની સાથે આવી ઘટનાઓ બને છે તો એને વિશુભાઈનો શું સંદેશો? મારું તો એટલું જ કહેવું છે, કોઈ પણ યુવતી હોય કે કોઈ પણ છોકરો હોય કે કદાચ તમારો વાંક હોય અથવા તમારો વાંક ન હોય, જો તમારો વાંક ન હોય ને તો જિંદગીમાં એટલું વિચારજો કે આપણું વ્યક્તિ હોય ને એ ક્યારે આપણને દુઃખી ન કરે. તો એને જવાથી દુઃખ નહીં લગાડવાનું. સ્વાભાવિક છે તમને મહિનો 2 મહિના દાગ રહે, પણ જેમ બને ને તો એમ દાગને ભૂસવાની કોશિશ કરવાની કે વાંધો નહીં, આપણું નહોતું ને, વહી ગયું. એક છે ને કે જે આપણા હોય છે ને એ ક્યારેય છોડીને જાતા નથી, અને જે છોડીને જાય છે એ આપણા હોતા નથી દોસ્તો. એટલે જિંદગીમાં ક્યારેય મૂંઝાવાનું નહીં, પણ તમારે જિંદગીમાં ક્યારેય આવું પણ થાય ને એટલે તમારે શાંત મગજથી વિચારવાનું. અત્યારે ઘણા લોકો એવું હોય કે મને મારા પ્રેમે છોડી દીધો, લાવો ફાંસી ખાઈ જઈ, લાવો અહીંયા કૂદકો મારી દઈ, ચેકા મારે ને ગમના ગીતો મેં કે ગમના ગીતો ક્યારે સંભળાય દોસ્તો? જ્યારે તમે ફૂલ મોજમાં હોય ને અને એમ થાય ને કે એક મૂડ બનાવવું છે, ત્યાં એ રોમેન્ટિક અથવા સેડ ગીતો એટલે બનાવવામાં આવ્યા છે. પણ સેડ ગીતો એટલે નથી બનાવવામાં આવ્યા કે તમે જ્યારે ઘાયલ થાવ ને સેડ સાંભળો ને. આમાં કેવું મેહુલભાઈ કે એક તો એ જીવનમાં ડિપ્રેશન હોય અને પાછા આવા ગીત સાંભળે એટલે પાછા વધારે અંદર ઉતરતા જાય. અને આજની જનરેશન કેવી એક વધારે અંદર ઉતરે, એને બહાર ન નીકળે, શાંતિથી એક જગ્યા ગોતવાની હરિયાળીવાળી. મારા જ્યારે આવું થયું ને એક જગ્યા મેં ગોતી, આખા રૂમ પેક કરી દીધો. મારા રીતના વિચારતો હતો કે હવે શું કરવું. પછી મેં વિચાર્યું, મેં કીધું લાય હવે બધા મિત્રોને કહું કે આવી રીતે શેર કર્યા મેં કે મારા ડિવોર્સ થઈ ગયા છે. ત્યાં મને લોકોની કોમેન્ટ વાંચતો હતો હું બેઠો એકલો. ત્યાં મેહુલભાઈ એમ થયું કે આપણી યારે આપણા નથી, પણ જે આ 27 લોકો ફોલો કરે છે ને એને સલામ દઉં હું. કારણ કે મેહુલભાઈ એટલી હિંમત આપે કે એની કોઈ સીમા નહીં. એ કોમેન્ટ વાંચીને હું પાછો માર્કેટમાં આવી ગયો. એટલે હિંમત રાખવાની. કોઈ પણ વસ્તુ હોય ને તો એને નેગેટિવ નહીં વિચારવાની, એને પોઝિટિવ લઈને તમારા જીવનમાં ઉતારી નાખવાની. કોક મેણું મારી ગયું કે તારેથી નહીં થાય, મને ઘણા લોકો એમ કે તારેથી નહીં થાય, તો નહીં થાય તો હું હિંમત નહીં હારી જાઉં. હું એમ કહીશ આ હારો કહી ગયો કે મારાથી નહીં થાય, તને દેખાડી રહીશું. અને જિંદગીમાં મૂકીને ગયા હે, વાંધો નહીં. મેહુલભાઈ, હમણાં જ હું એક શાયરી બોલ્યો હતો કે આપણે આ તો અમે તમને ચાહતા હતા અને હું તમને પ્રેમ કરતો હતો, એટલે તમે મને દાગ દઈ ગયા.
બાકી મેહુલભાઈ કોઈના બાપની તાકાત નથી આ વિશુના આંખમાંથી આંવળું કઢાવી શકું. હા, હમણાં જ બોલ્યો હતો. એટલે બસ જિંદગીમાં એવો પાવર રાખજો કે તમે કોઈને પ્રેમ ન કરતા, હજી કહું ખુદની જાતને પ્રેમ કરજો. ક્યારે હિંમત હારો ને તો મારું નામ બદલી નાખીશ. તો મિત્રો આ હતા વિશુભાઈ રાજપૂત અને હમણાં જ એમના ડિવોર્સ થયા છે. એટલે આ બધી વાતો હાલતી હતી, એટલા માટે થઈને જ આપણે મળ્યા હતા. ખરેખર શું બન્યું હતું અને દાદ દેવી પડે એમની હિંમતને મિત્રો. અમે લગ્નમાં ગયા હતા, બધું કેવું આખું આયોજન ને શું હતું અમે તો નજરે બધું જોયેલું છે મિત્રો. અને એટલા ધામધૂમથી એમને લગ્નને કર્યા હતા. ડિવોર્સ થઈ ગયા, કર્યા છે, કોઈ વાંધો નહીં, ભગવાનને આ મંજૂર હશે. પરંતુ આ બધું થયા પછી હિંમત હારીને બેસે એ વિશુ રાજપૂત નહીં મિત્રો. એટલે જે મિત્રો આવું જેની સાથે આવી કંઈ ઘટનાઓ બની છે ને, તો એ એક વખત અવશ્ય આ વિડીયો જોઈજો. ને આ વિડીયો ન જોવો તો એમની આઈડીમાં આવીને હવે એમના જે કંઈ વિડીયો અપલોડ કરે છે ને મિત્રો, એ તમે જોઈજો. તો તમને અમથી હિંમત આવશે, તમને અમથો હોંસલો વધશે કે આવી તો આ જિંદગી છે આપણી મિત્રો. આવી તો કંઈ ઘટનાઓ બનતી હોય, પરંતુ બન્યા પછી એમાં ને એમાં આપણે રચ્યા પચ્યા રહી અને એમાં ને એમાં જ રહી તો પાછળની જિંદગી જે છે મિત્રો એ જીવવા જેવી રહેવાની નથી, ખરાબ થઈ જવાની છે. એટલે જે કંઈ બન્યું છે મિત્રો એને સાઇડલાઇન કરી દો, એને ભૂલવાનો પ્રયત્ન કરો. ભૂલવાનો પ્રયત્ન કરશું તો ભૂલી જઈશું મિત્રો. એટલે એવી જ રીતના અત્યારે આ વિશુભાઈ પણ જે છે મિત્રો એ જ રસ્તે છે કે જે બન્યું છે તો બની ગયું, હવે એને ભૂલી જઈએ. આપણી સાથે મિત્રો આ હતા વિશુભાઈ રાજપૂતને, એમને બહુ સરસ મિત્રો વાત કરી. આભાર જે અમારી સાથે જોડાયા એમનો પણ.